મારું નામ તૃપ્તિ જોશી. મોરબી ચેર રેન્જ ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. હું સાસણગીર પાસેનું માળિયાહાટીના તાલુકાનું એક ગામડું છે આંબલગઢ ગીર. હું ગીરમાંથી ઉછરેલી એક અને ગામડાની અંદર રહી અને એક ફાર્મરની દીકરી છું. મારા પપ્પા ખેડૂત હતા છતાં પણ અમને ત્રણેય ભાઈ બહેનને ખૂબ જ ભણાવી. મારો ભાઈ અત્યારે એટીએસ ખાતે અમદાવાદમાં જોબ કરે છે. તો જે ગામડાઓની અંદર રહીને પણ મને આજે ભણાવીને આટલી આગળ વધારી અને એક ડિપાર્ટમેન્ટની જે જોબ કરવા માટે જે તે સમયે તો લેડીઝ રિક્રુટમેન્ટ માટે કોઈ જવા નહોતા દેતા દીકરીઓને. તો એ મને અત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જોબમાં અલગ અલગ જગ્યાએ સાથે રહી અને મને આગળ વધારી. 2007ની અંદર મહિલાઓની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ભરતી થઈ, તેમાં હું ભરતી થયેલું છું. જે તે સમયે ડિપાર્ટમેન્ટમાં મહિલાઓની ભરતી નહોતી કે રિક્રુટમેન્ટ ન થતી, પણ 2007માં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ સીએમ હતા ગુજરાતમાં, ત્યારે તેમણે આ મહત્વનો નિર્ણય લીધો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર એક મહિલાઓની પણ ખૂબ જ જરૂર છે. કોઈ ગુનાઓ, વન્ય પ્રાણીની અંદર સંરક્ષણની કામગીરી માટે, ફોરેસ્ટને પ્રોટેક્શન માટેની. ત્યારે 2007માં હું એક ફોરેસ્ટ ગાર્ડ તરીકે જોઈન્ટ કરેલું મેં. 6 મહિના તાલીમ લઈ અને ત્યારબાદ ફોરેસ્ટરની પણ ફર્સ્ટ બેન્ચ રિક્રુટમેન્ટ 2008માં આવેલી. તો તેમની અંદર મેં એપ્લાય કર્યું અને તેમાં હું સિલેક્ટ થઈ. 2008થી અત્યારે હું ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતી હતી. ત્યારબાદ મને મોરબી ચેર રેન્જ ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકેનું પ્રમોશન મળ્યું. મેં સાસણગીર, જુનાગઢ જિલ્લાની અંદર તેમજ રાજકોટ જિલ્લામાં અને મોરબી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ મારી સેવાની ફરજ બજાવેલી છે. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એક કુદરતી સાનિધ્યની અંદર કામ કરવાનો મોકો મળ્યો એ અમે ખૂબ જ આનંદ છે. અને ડિપાર્ટમેન્ટની અંદર જે મહિલાઓની ભરતી લીધી હું પીએમ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફોરેસ્ટમાં ચેલેન્જવાળી જોબ છે મહિલાઓ માટે. તો ચેલેન્જ તો કે શું, તો કે ભાઈ મહિલાઓ ફોરેસ્ટમાં પહેલાં જતા નહોતા કે ભાઈ લેડીઝને બહાર નહીં કાઢવાના. તો મારે અત્યારે હાલમાં મહિલાઓને એ જ કહેવાનું કે મહિલા દિવસ નિમિત્તે તો ફોરેસ્ટની અંદર જે મહિલાઓ ચેલેન્જવાળી જોબ, જેવું કે ઓપરેશન સિંદૂર, તો મહિલાઓ રસોડા પૂરતી જ સીમિત નથી, બધી જગ્યાએ જોબ કરી શકે છે. તો મને ખૂબ જ આનંદ છે. અને હાલની અંદર મારો જે વિસ્તાર છે ફરજનો, તો એમની અંદર નવલખી દરિયાઈ વિસ્તાર મેંગ્રુવ સંરક્ષણની કામગીરી છે. તો ગુજરાતનો દરિયાકાંઠો પ્રાકૃતિક સાનિધ્યથી ખૂબ જ સમૃદ્ધ છે. તો દરિયાઈ જીવસૃષ્ટિનું સંરક્ષણ કરવું, દરિયાને જેમ જમીન ઉપર આપણે ફોરેસ્ટનું પ્રોટેક્શનને જેટલું જરૂરી છે એવી જ રીતે દરિયાની અંદર પણ જરૂરી છે. તો દરિયામાં માનનીય પ્રધાનમંત્રી સાહેબની મિષ્ટી યોજના અંતર્ગત ખૂબ જ મેંગ્રુવ વાવેતર તેમજ દરિયાઈ જીવોનું સંરક્ષણ કરવું અને ખૂબ જ ચેલેન્જવાળી જોબ છે. અને મને એક જ આનંદ છે મારા માટે કે ભાઈ હું એક ગીરની અંદર ઉછરેલી અને મને પ્રકૃતિની અંદર સેવા કરવાનો પણ મોકો મળ્યો. ગામડાઓની દીકરીઓને, મહિલાઓને એ કહેવા માંગુ છું કે ભાઈ ગામડાઓમાં રહીને પણ આપણે આગળ વધી શકીએ છીએ. એવું નથી કે આપણે કોઈ અમદાવાદ કે રાજકોટ સિટીમાં ભણતા હોય તો જ આગળ વધી શકીએ. આપણી ઉત્સાહ જોઈએ કે ભાઈ આપણે આ કરવું છે, ચેલેન્જવાળું કરવું છે, જોબ કરવી છે, તો આપણે ગમે તે આપણી રીતે મહેનત કરીને આગળ વધી શકીએ.